નમસ્કાર દર્શક મિત્રો, દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે અને આજે ભાઈ બીજ અથવા કારતક સુદ બીજ છે ત્યારે આ બીજનું શું વિશેષ મહત્વ રહેલું છે। એવું માનવામાં આવે છે કે ભાઈ બહેનના ઘરે જાય છે અને તેને આ દિવસે તિલક લગાવવામાં આવે છે, અકાળ મૃત્યુનો ભય ગુમાવે છે અને બીજી તરફ ભાઈ બીજના દિવસે બહેનોના ઘરે જઈને ભોજન કરવાથી ભાઈનું આયુષ્ય વધે છે, સુખ સમૃદ્ધિ આવે છે। આ દિવસે બહેનો પોતાના ભાઈનું લાંબુ આયુષ્ય અને સુખભર્યું જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ બહેનોને ભેટ આપે છે। ત્યારે આજે ભાઈ બીજનો તહેવાર છે, શું મહત્વ છે આજના દિવસનું, કેવી રીતે ઉજવણી કરવી તે વિશે જાણીશું બીજ દીર્ઘાયુષ્યના આશીષમાં। તો દર્શક મિત્રો, આજના દિવસનું શું વિશેષ મહત્વ રહેલું છે તે વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા કથાકાર રાજુભાઈ પંડ્યા। રાજુભાઈ, આપનું સ્વાગત છે। ધન્યવાદ જી રાજુભાઈ, આજે ભાઈ બીજનું પર્વ છે ત્યારે આ ભાઈ બીજના પર્વનું શું વિશેષ મહત્વ રહેલું છે? કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। સૌથી પહેલા જીએસટીવીના તમામ દર્શકોને નૂતન વર્ષના ઝાઝા કરીને રામ રામ, નૂતન વર્ષાભિનંદન। બેન, ભાઈ અને બેન, આ બેનું જે સંબંધ જે છે એ આદો અનાદિથી એની તોલે આવી શકે એવો બીજો કોઈ સંબંધ છે જ નહીં। આ દુનિયામાં મા બાપ જે છે એ એના દીકરાને મોટો કરે એની પાછળ એનો સ્વાર્થ છે। મા બાપ એના દીકરાને પ્રેમ આપે છે, એની પાછળ દરેક મા બાપને એવું હોય કે દીકરો મોટો થઈ અને મારા આંધળાની લાકડી બને, મારા વૃદ્ધાશ્રમની મારી વૃદ્ધ અવસ્થાની અંદર એ મને સાચવે। આ એની અંદર થોડો સ્વાર્થ છે। દુનિયાના તમામે તમામ જે સંબંધો છે એ સંબંધોની અંદર ક્યાંક ને ક્યાંક થોડો સ્વાર્થ છે। બેન, આ એક જ સંબંધ એવો છે દુનિયાની અંદર, આ એક સંબંધ એવો છે કે જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી। ભાઈ અને બહેનનો એટલો પવિત્ર સંબંધ, એટલો નિસ્વાર્થ, એટલો નિર્મળ અને એટલો નિખાલસ આ ભાઈ અને બેનની વચ્ચેનો જે સંબંધ છે દુનિયામાં બીજો કોઈ સંબંધ આવો નથી। એટલે વારંવાર આપણે જીએસટીવીના જે રથયાત્રાના કાર્યક્રમો છે એમાં આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે જગન્નાથ ભગવાન કૃષ્ણ એને 1108 પટરાણીઓ છે, પણ એ અષાઢી બીજના દિવસે એ યાત્રાએ જ્યારે નીકળે છે ત્યારે એ 1108 માંથી કોઈ પણ પટરાણીને નહીં પણ પોતાની લાડકી બેન જે સુભદ્રા છે ને એ સુભદ્રાને લઈ આ વસ્તુ જ બતાવે છે। આપણા શાસ્ત્રોમાં ભાઈ અને બેનનો જે પ્રેમ છે એને પ્રસ્થાપિત કરતી અનેક કથાઓ આ જ બતાવે છે કે દુનિયામાં ભાઈ અને બેનનો કેટલો પ્રેમ છે। એમાં વારંવાર હું કહું છું કે ભર્તુહરિએ જ્યારે દીક્ષા લીધી, ભર્તુહરિએ જ્યારે ભેખ લીધો, સોના આપણે ત્યાં લોકગીતો છે, સોનલા એ વાટકડીને કાંઈ રૂપલા કાંગસડી એવો બાલુડો જોગી નાવા બેઠો રે। આ જે કથાનક છે, આ લોકગીત છે, એમાં એની માં મેનાવતી જે છે એ ભર્તુહરિને કહે છે કે દેશ રે જાજે દીકરા પરદેશ જાજે, પણ એક રે ના જાજે બેની બાના દેશ રે ભરતરી। કારણ કે એને ખબર છે કે કોઈના પ્રેમની તાકાત નથી કે તારો ભેખ ઉતરાવી શકે, પણ તારા બેનનો જે નિર્મળ પ્રેમ છે, તારા બેનનો જે નિસ્વાર્થ પ્રેમ છે, તારા બેનનું જે પ્રીત છે એ કદાચ એની પ્રીત પાસે તારું હૃદય ઓગળી જાય અને તારે ભેખ પાછો ઉતારી અને કપડાં પહેરી લેવા પડે। એટલે દેશરે જાજે પરદેશ જાજે એક ના જાજે બેની। આ જે નાતો છે ભાઈ અને બેનની વાર્તાઓ અને એની કથાઓથી પુરાણો અને શાસ્ત્રો ભરેલા છે। આવો નિશ્ચય, આવો એકદમ નિસ્વાર્થ અને નિર્મળ પ્રેમ અને એ પ્રેમની અભિવ્યક્તિ કરતો જો કોઈ દિવસ હોય તો એ આજનો આ ભાઈ બીજનો આ તહેવાર છે। એને ભાઈ બીજ કહેવામાં આવે છે। કારતક મહિનાના નવા વર્ષની અંદર સૌથી પહેલા ઉજવાતું
જો કોઈ પર્વ હોય તો એ આ ભાઈ બીજનો પર્વ છે. જી જી રાજુભાઈ, ભાઈ બીજનું પર્વ તો કહેવાય છે, સાથે જ યમ દ્વિતીયા પણ કહેવાય છે. તેની પાછળનું શું વિશેષ? બરાબર છે, બરાબર છે, બિલકુલ સરસ પ્રશ્ન છે. માત્ર ભાઈ બીજ નહીં પણ એને યમ બીજ અથવા તો યમ દ્વિતીયા કહેવામાં આવે છે. આજના દિવસે યમ સાથે જે એની કથા જોડાયેલી છે એ યમની સાથે કથા જોડાયેલી હોવાના કારણે એને યમ અને એની બેન ભગવાન સૂર્યનારાયણ અને સંજ્ઞા આ બંને માતા પિતા છે. એમના જે પુત્રો છે એ એકનું નામ યમ છે અને એક દીકરી છે એનું નામ યમુના છે. આ યમુના અને જે યમ છે આ બે વચ્ચેના જે ભાઈ બહેનનો જે પ્રેમ છે એ આ તિથિ સાથે જોડાયેલો છે. એની અંદર એના પુરાણોમાં એની કથાઓ છે. એટલે આ જે તિથિ છે એને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. જી, તમે કથાની વાત કરી તો કઈ કથા જોડાયેલી છે? જી જી શાસ્ત્રોમાં કથા છે કે યમરાજા જે છે એ યમરાજા કામમાં બહુ વ્યસ્ત છે. એટલા બધા વ્યસ્ત છે કે એમને ક્યાંય સમય મળતો નથી પોતાના વ્યવહારો સાચવવાના, પોતાના બીજા જે કર્મો છે એને ન્યાય આપવા માટે. કારણ કે સતત યમરાજાનું કામ શું છે, એમાં થોડી પણ જો કંઈ તકલીફ થઈ જાય તો આખી સૃષ્ટિનું જે ગોઠવણ છે એ બગડી જાય. એટલે યમરાજાને એક મિનિટનો પણ સમય મળતો નથી. આપણે ત્યાં એમની એક ચૂક શું પરિણામ લાવે અને એનું શું પરિણામ આવે એની એક સરસ મજાની વચ્ચે એક આડકથા છે એ હું તમને કહી દઉં. એક વખત ઘટના એવી બની કે માંડવ્ય નામના એક ઋષિ હતા. માંડવ્ય નામના ઋષિ તપ કરતા હતા. એવામાં એક વખત કેટલાક ચોરો રાજાના ત્યાંથી ધન ચોરી અને ભાગ્યા એટલે એની પાછળ રાજાના સિપાહીઓ પડ્યા. અને રાજાના સિપાહીઓ પડ્યા એટલે આ ચોરો જ્યાં માંડવ્ય ઋષિનો આશ્રમ હતો એ માંડવ્ય ઋષિના આશ્રમમાં જે રાજાનું ધન હતું એ બધું ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયા. એટલે પાછળ આવેલા જે ચોરો છે એમને એમ લાગ્યું કે આ જે ધન છે એ આ ચોર, આ ઋષિ છે એ ચોર છે અને ઢોંગ કરી અને પકડાય નહીં એટલા માટે હવે તપ કરવાનો એ દાખલો કરે છે કે ઢોંગ કરે છે. એટલે ત્યાંથી એમને પકડી અને ચોરો રાજા પાસે લઈ જાય છે. અને રાજાએ કંઈ બહુ જોવાનો વિચાર કર્યો નહીં, કઈ વાત સાંભળી નહીં અને એમને કીધું કે રાજાનું ધન ચોર્યું છે તો ન્યાયપાલિકાના ન્યાય મુજબ જે ધન ચોરે એને, રાજાનું ધન ચોરે એને ફાંસીની સજા, ચલો એને ફાંસી લટકાવી દો. રાજાનો હુકમ થયો એટલે એ માંડવ્ય ઋષિ છે એને ફાંસીના માચડા ઉપર ચડાવે છે, ફાંસીનો ગાડીઓ. પણ આ તો યોગી છે એટલે જ્યારે ફાંસીનો ગાડીઓ એમના ગળામાં રાખવામાં આવ્યો ત્યારે એમને એમના પ્રાણને બ્રહ્મરંધમાં રોકી નાખ્યા છે. એટલે પેલાને એમ થયું કે હવે આ ગુજરી ગયા એટલે મરી ગયા. એટલે એને પાછા ઉતાર્યા એટલે પાછા ઊભા થઈને ચાલવા લાગ્યા. ફરી વખત એમ અનેક વખત જ્યારે એમને ફાંસીના પછી આ લોકોને એવું થયું કે આ તો કોઈ મહાન વિભૂતિ છે એટલે એમના પગમાં પડી ગયા છે. રાજાને જઈને વાત કરી છે. રાજાને વાત કરી કે આ ઋષિ છે ને આવી રીતે એમને, તો રાજા ઋષિના પગમાં પડે છે, માફી માંગે છે. ત્યારે આ માંડવ્ય ઋષિ જે છે ને એ રાજાને એવું કહે છે કે તારો વાંક નથી, મને ફાંસીની સજા મળી. યમરાજ પાસે જાય છે અને યમરાજને પૂછે છે કે તમે મને મારા કયા ગુનાની સજામાં તમે મને ફાંસી આપી છે? એટલે યમરાજા પોતાનું એમનું ખાતું ખોલ્યું છે માંડવી ઋષિનું અને ક્યાંય એમને જડતું નથી. એટલે એક નાનકડો એક પોઈન્ટ છે એ શોધી પાડે છે. એમને કીધું કે તમે બાળક હતા નાના, અને નાના બાળક હતા ત્યારે તમે પતંગિયું જે છે એ પતંગિયાને સૂળ ભોંકી હતી અને એની સજા રૂપે તમને આ સૂડી ઉપર ચડાવવામાં આવ્યા. ત્યારે આ દેશનો ઋષિ જે છે એ યમની સામે ત્રાટકે છે અને યમરાજાને એવું કહે છે કે જે નાનપણમાં કરેલું જે અજાણતા કરેલી ભૂલ છે એની સજા સ્વપ્નમાં કરવામાં આવે છે, એવો જ નિયમ છે. તો તમે મને જાગ્રત અવસ્થામાં, એટલે તમને મનુષ્ય શું એ ખબર નથી તો જાઓ તમે 100 વર્ષ સુધી મનુષ્ય તરીકે જન્મો. અને યમરાજાને મનુષ્ય તરીકે જન્મ લેવો પડ્યો. મહાભારતની અંદર જે વિદુરનું પાત્ર છે
એ વિદુર તરીકે ધર્મરાજાને યમરાજાને એ જન્મવું પડ્યું. એટલે એમની એક નાનકડી ભૂલ. હવે આવા કામમાં સતત પરોવેલા છે એટલે બેનના ત્યાં જમવા જઈ શકતા રાજુભાઈ, આ જે કથા છે આગળ પણ આપની પાસેથી જી, સાંભળીશું. જી. આપ જોડાયેલા રહેશો. જી. તો દર્શક મિત્રો, આગળ જે યમરાજા સાથે કથા જોડાયેલી છે તે જણાવીશું અને સાથે જ આ પર્વની ઉજવણી કેવી રીતે કરવી તે પણ જણાવીશું. તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભાઈ બીજનો પર્વ છે, ભાઈ બહેનના પ્રેમનો હેતનો પર્વ છે, ત્યારે આ પર્વની ઉજવણી કેવી રીતે કરવી તે જણાવ્યું અને સાથે જ કથા જાણી રહ્યા છે. આપણી સાથે જોડાયેલા છે કથાકાર રાજુભાઈ પંડ્યા. જી, આપ જે કથા કહી રહ્યા હતા, યમરાજા સાથે કઈ કથા જોડાયેલી હા, છે? એટલે આ બેન એની યમુના છે. એ યમુના બેન એને વારંવાર આગ્રહ કરે છે કે તમે મારા ઘરે જમવા પધારો, તમે મારા ઘરે જમવા પધારો. આટલા બધા સમયથી હું તમને આગ્રહ કરું છું, તમે મારા ભાઈ છો, તમે કેમ મારા ઘરે જમવા માટે નથી આવતા? એટલે પણ યમરાજાને સમય જ નથી. એક થોડો પણ સમય કાઢી, આટલી બધી વ્યસ્તતા છે, પણ એમ છતાં એક દિવસ કે જે દિવસ આજનો દિવસ ભાઈ બીજનો દિવસ છે, ત્યારે એ ભાઈ બીજ તરીકે પ્રસ્થાપિત થયેલો દિવસ નહોતો, પણ એ દિવસે યમરાજા પોતાની વાલી બેનના ત્યાં ભોજન કરવા માટે જાય છે. અને આટલા વર્ષો પછી જ્યારે પોતાનો ભાઈ આવવાનો હોય ત્યારે એને કેટલો આનંદ હોય, કેટલો આનંદ હોય. એ આનંદ તો કોણ વર્ણવી શકે? એ આનંદની અનુભૂતિ કોણ કરી શકે? કે પરદેશમાં રહેતી બેન હોય, દૂર રહેતી બેન હોય અને 7-7, 8-8 વર્ષથી જેના ઘરે એના સાસરાનું કોઈ આવ્યું ના હોય ને, એના પિયરથી કોઈ સાસરે આવ્યું ના હોય ને, ત્યારે આજ પણ આ ભાઈ અને બેનના પ્રેમની જ્યારે વાત ચાલે છે ને બેન, ત્યારે કોઈ પણ દીકરી જે છે ને, એ દીકરીને જ્યારે ઠેસ વાગે ને, ત્યારે એ દીકરી એના હાથમાં કોઈ હોય પડી જાય, એને ઠેસ વાગે અને ઠેસ વાગે ને ત્યારે એ ખમ્મા મારા વીરને એમ બોલે. ખમ્મા મારા વરને એમ ક્યારેય નથી કહેતી, ખમ્મા મારા વીરને. આ ભાઈ બહેનનો આ પ્રેમ છે. એટલે યમરાજા જ્યારે યમુનાના ત્યાં આવે છે ત્યારે એટલી બધી ખુશ છે કે એને પૂજાની થાળ સજાવી છે, પૂજાનો સામાન લીધો છે, ભાઈની આરતી ઉતારી છે અને ભાઈની આરતી ઉતાર્યા પછી ભાઈના મખણા લીધા છે, ભાઈના ઓવારણા લીધા છે અને 10-10 આંગળાના ટચાકા પાડ્યા છે. જો બેન, આજે જે ઓવારણા લેવાય એટલે શું? ઓવારણા લેવાય એનો મતલબ ઈ કે આમ એના માથા ઉપરથી બેન જે છે એ આમ એના માથા ઉપરથી હાથ ફેરવે અને પછી આમ ટચાકા પાડે છે. એટલે તારા જેટલી તારી બધી બલાવું છે, તારા જેટલા દુઃખ છે, એ બધા દુઃખ હું મારા ઉપર લઈ લઉં છું. આ ભાવ જે છે એ મખણા લેવા, ઓવારણા લેવા, એની પાછળ છે. આજે યમુનાજી પણ ભાઈના ઓવારણા લઈ ભાઈની આરતી ઉતારે અને અનેક જાતના વ્યંજનો બનાવી અને જમવા બેસાડે છે. યમરાજા જમે છે અને એટલા બધા ખુશ છે યમરાજા એટલા બધા ખુશ છે કે જમ્યા પછી એની બેનને પૂછે છે કે બેન, બહુ સમય પછી તને મને જમાડવાની ઈચ્છા હતી, આજે જમાડવાની ઈચ્છા પૂરી થઈ છે, તો માંગ, તારે શું જોઈએ છે? આજ તું જે કંઈ માંગે એ આપવાની મારી તૈયારી છે. ત્યારે જો આ બેને માંગ્યું છે કેવું? સર્વજન સુખાય સર્વજન હિતાય. એને પોતાના માટે કંઈ નથી માંગ્યું, પણ એને માંગ્યું છે કે ભાઈ, આજે તું મારા ઉપર અતિ પ્રસન્ન હોય, મારા ઉપર જો ખુશ હોય તો હું માંગુ છું એટલું આપ. તો કે માંગ બેન. તો કે આજના દિવસે, આજનો દિવસ હવે પછી યમદૂતિયા તરીકે સ્થાપિત થશે. આજના દિવસે જે પણ ભાઈ એ બેનના ઘરે ભોજન લેશે, જે પણ ભાઈ બેનના ઘરે જશે અને બેનના ઘરે જમી અને બેનને જે કંઈ ભેટ સોગાત આપશે, એને ક્યારેય યમનું દ્વાર જોવું પડશે નહીં. તથાસ્તુ કીધું છે.
યમરાજાએ એટલે આ ભાઈ બીજના દિવસે જે પણ ભાઈ જે છે એ પોતાની બેનના ઘરે જઈ અને ભોજન કરે, જમે, તો એને ક્યારેય યમનું દ્વાર જોવું પડતું નથી, એનું ક્યારેય અપમૃત્યુ થતું નથી. બેનના ઘરે ભોજન લેવાનો આ મહિમા છે. બીજું વરદાન એને માંગ્યું છે કે આજના દિવસે તમે મારા ઘરે આવ્યા છો એટલે આજના દિવસે તમારું બધું જ કામકાજ જે છે, તમને જે કંઈ જવાબદારીઓ સોંપેલી છે એ જવાબદારીઓ બંધ. એટલે આજના દિવસે પૃથ્વી ઉપર કોઈ પણ માણસ તો મૃત્યુ પામે તો એ પણ ક્યારેય યમલોકમાં જતો નથી. આ બીજું વરદાન માંગ્યું છે. ત્રીજું વરદાન માંગ્યું છે કે આજના દિવસે યમુના નદીની અંદર સ્નાન કરવામાં આવે. આજના દિવસે જો યમુના નદી છે એ યમુનાના નામ પરથી જે યમુના નદી છે એ યમુના નદીની અંદર જો સ્નાન, આ યમુના નદીનો મહિમા વધાર્યો છે. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. યમુના નદી જે છે એની અંદર આમે યમુનાની અંદર સ્નાન કરવાથી અનેક જન્મોના પાપ જે છે એ આમે કોઈ પણ તિથિના દિવસે જો યમુનાજીનું પાન કરવામાં આવે, યમુનાજીનું સ્નાન કરવામાં આવે, યમુનાજીનું દર્શન કરવામાં આવે તો અનેક જન્મના પાપો જે છે બળી જાય છે. પણ આજના વિશેષ દિવસે યમુનાજીએ પોતાના ભાઈ પાસે વરદાન માંગ્યું છે કે ભાઈ આજના દિવસે જે કોઈ આ યમુના નદીની અંદર સ્નાન કરશે એનો કોઈ દી યમલોકમાં વાસ નહીં થાય, એનો હંમેશા સ્વર્ગમાં વાસ થશે, એના પિતૃઓ તરી જશે. આ પ્રકારે યમુનાજીએ યમરાજા પાસે વરદાન માંગ્યું છે. અને ત્યારથી આ કથા જે છે એ કથા સાથે આજનો આ તહેવાર જોડાયો છે. એટલે એને યમ દ્વિતીયા કહેવામાં આવે છે. અને યમ દ્વિતીયા અને ભાઈ બીજનું જે કથા છે એની પાછળનો પુરાણોમાં આ પ્રકાર એ વર્ણન કરવામાં આવેલું છે. ખૂબ જ સુંદર કથા જોડાયેલી છે અને ખૂબ જ સુંદર રીતે તમે દર્શક મિત્રોને જણાવી. રાજુભાઈ, હવે પૂછવા માંગીશ કે આ પર્વની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? જો એક તો કથા જ કઈ આપે છે, એની કથા જ આપણને બતાવે છે કે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. તો આજના દિવસે દરેક ભાઈએ પોતાની સગી બેન જે છે, બની શકે તો મોટી બેનના ત્યાં, સૌથી પહેલા મોટી બધી જ બહેનોને ત્યાં જવું જોઈએ. જેટલી બહેનો નજીકમાં હોય, જેટલી બહેનોને ત્યાં જઈ શકાય, અથવા તો વધારે ભાઈઓ હોય, 2, 4, 5 ભાઈઓ હોય અને 2, 5 બહેનો હોય તો દરેક ભાઈએ બહેનોને વહેંચી લેવી જોઈએ. એક જ બેન હોય તો બધા ભાઈઓએ સાથે મળી સવારમાં ઉઠી, નહીં ધોઈ, નવા કપડાં પહેરી અને પોતાના મોટી બેન હોય ત્યાં સુધી મોટી બેનના ઘરે જવું જોઈએ. મોટી બેનના ઘરે જ્યારે જઈએ ત્યારે ખાલી હાથે ન જઈએ. મોટી બેન માટે ભેટ અને સોગાદ, બેન માટે, બેનના ભાણિયા માટે. કારણ કે એવું કહેવાય છે કે 100 બ્રાહ્મણ બરાબર 1 ભાણો. આ મહત્વ આપણી જે આપણી પરંપરા છે, આપણી સંયુક્ત કુટુંબની જે પરંપરા છે એમાં બેનને, કારણ કે એનું કારણ શું ખબર છે? એનું કારણ એ છે કે આપણે ત્યાં કાયદાકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો પિતાજીની જે કંઈ મિલકત છે, પિતાજીની જેટલી મિલકત છે એ મિલકતની અંદર બેનનો સરખો હિસ્સો છે. જે કંઈ મિલકત છે, સ્થાવર મિલકત છે, જંગમ મિલકત છે, એ બધી જ મિલકતની અંદર બેનનો સરખે સરખો જેટલો 2 ભાઈઓ હોય અને 1 બેન હોય તો 2 ભાઈઓને જેટલો હિસ્સો મળે એનો 3જા ભાગનો હિસ્સો એ બેનને મળે. એવું આપણું સંવિધાન, એવું આપણું બંધારણ, એવો આપણો કાયદો કહે છે. પરંતુ દીકરી જ્યારે લગ્ન કરી, આજે ગામડાઓની અંદર એક સરસ મજાની પ્રથા છે કે દીકરી જ્યારે પરણી અને પોતાના ઘરે જતી હોય, પોતાના સાસરે જતી હોય, દીકરીને વિદાયનો પ્રસંગ થઈ ગયો હોય, ગમે એવો ભડભાદર બાપ હોય, કોઈ દિવસ એ રોયો ના હોય અને મરદની આંખમાં આંસુ કોઈ દિવસ સારું ના લાગે. પણ જ્યારે દીકરી વિદાય થતી હોય અને એક ક્ષણ જે છે એ ક્ષણમાં મરદ બાપ હોય ના તોય એની આંખમાંથી બોર બોર જેવા આહુડા ટપકતા હોય. એ ઘરની થાંભલી પકડી અને ઊભો હોય ત્યારે આ બાપ છે ને એ રોતોય બહુ રૂડો લાગે. બાકી મરદ કોઈ દી રોવે એ રૂડો ના લાગે, પણ જ્યારે દીકરી જતી હોય સાસરે ત્યારે એનો ભાઈ જે છે એની આંખમાં આંસુ રૂડા લાગે, એનો બાપ જે છે એની આંખમાં આંસુ રૂડા લાગે. એટલે આ દીકરી જ્યારે સાસરે જાય ને
ત્યારે સામાન્ય રીતે આપણે ત્યાં દસ્તાવેજ કરાવી અને અંગૂઠો લેવાનો રિવાજ છે કે દીકરી અંગૂઠો કરી આપે મિલકત ઉપર. પણ આપણે ત્યાં ગામડાઓમાં એક રિવાજ હતી, કંકુની થાળી ભરે, આખા કંકુની અંદર એ થાળીની અંદર 2 હાથ પોતાના દીકરી બોરી અને એના હાથને કંકુવાળા કરી અને દરવાજો છે ને એ દરવાજાના ઉપર એ 2 હાથના નિશાન પાડી અને જાણે એમ કહેતી હોય કે આ જે આખી મારા બાપની જે મિલકત છે ને એની ઉપર એક અંગૂઠો નહીં, હું 10 આંગળાના નિશાન આપી દઉં છું, આજથી આ બધી મિલકત તારી છે. એટલે બેનના ત્યાં જ્યારે ભાઈ બીજના દિવસે વર્ષમાં એક વખત રક્ષાબંધનના દિવસે બેને છે એ ભાઈના ત્યાં આવવું જોઈએ અને ભાઈ બીજના દિવસે ભાઈએ એ બેનના ત્યાં જવું જોઈએ. એટલે ભેટ અને સોગાદો ભાણિયા માટે બેન માટે લઈ જવી જોઈએ, એના ત્યાં જવું જોઈએ. અને ત્યાંના ત્યાં આમ તો દિવાળીના તહેવારો ગયા હોય પછી બેન છે એ ભાઈને પૂછે કે તને શું ભાવશે. એટલે અનેક વ્યંજનોથી થાકી ગયેલો ભાઈ એમ કે ખીચડી અને કઢી હોય તો આનંદ આવે. એટલે આજના દિવસે ભાઈ બીજના દિવસે ખીચડી અને કઢીનું મહત્વ છે. ભાઈ છે એ બેનના ત્યાં ખીચડી અને કઢી, પછી બેન જે છે એને કંકુનું તિલક કરે, એના ઉપર ચોખા ચડે અને ચોખા ચોડી અને ભાઈની એ લાંબા આયુષ્ય અને એનો વ્યાપાર વધે, એનો ધંધો વધે, એના વ્યવસાયમાં બરકત મળે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે. એ પ્રકારે બેન જે છે એ ભાઈના તમામે તમામ ભાઈને એવા આશીર્વાદ આપે છે. હવે પોતાની સગી બેન ના હોય તો કાકાની દીકરી, કાકાની દીકરી ના હોય તો મામાની દીકરી, મામાના દીકરી ના હોય તો ધર્મની દીકરી, પણ કોઈ પણ બનાવેલી ધર્મની માનેલી બેન, પાડોશીની દીકરી એને પણ બેન કરેલી હોય તો એ બેનના ત્યાં પણ આજના દિવસે દરેક ભાઈએ એ બેનના ઘરે ભોજન, આજના દિવસે જે ભાઈ એ ઘરે જમતો નથી અને બેનના ત્યાં ભોજન કરે છે એને ક્યારેય યમરાજાના આશીર્વાદથી, યમરાજાના વરદાનથી એને ક્યારેય યમનું દ્વાર જોવું પડતું નથી, એનો ક્યારેય અકસ્માત થતો નથી, એનું ક્યારેય અપમૃત્યુ થતું નથી અને એનો સ્વર્ગમાં વાસ થાય છે. એટલે ભાઈ બીજના દિવસે દરેક ભાઈએ એ બેનના ઘરે ભોજન લેવું જોઈએ. બેના જી જી જી, ખૂબ જ સુંદર વાત તમે કહી આખા પ્રોગ્રામ દરમિયાન. રાજુભાઈ, તમે અહીં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે વિશેષ માહિતી માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ તમે પણ ખૂબ જ સુંદર રીતે ઉજવો તેવી શુભકામનાઓ સાથે મને રજા આપશો. નમસ્કાર.